ધર્મ એટલે સદાચાર. સદાચારમાં શરૂઆતમાં એમ લાગે કે આપણને એમ નુકસાન જાય છે, ખોટ જાય છે, પણ જે માણસ સદાચારનું પાલન કરે અંતે એને લાભ જ થાય છે. અને એટલા માટે તમને એક બે વાત મારે આ પ્રસંગે કહેવી. ઘણી વખત સમાજમાં શું થાય છે કે થોડું ઘણું ધર્મનું પાલન કરીને મારી પાસે ઘણા લોકો આવે કે સ્વામી અમે નીતિમાં રહી, ધર્મમાં રહી, તો અમારી હારે આમ કેમ થતું હશે, અમારે આમ કેમ થતું હશે. એટલે ધર્મ છોડી દેતા હોય છે માણસો અને ખોટે માર્ગે જતા રહેતા હોય છે. અથવા તો કોઈ ખોટું કરતા હોય, કરપ્શન કરતા હોય, અનીતિ કરતા હોય, ચોરી કરતા હોય, દગાદુગી ભેળસેળ કરતા હોય, અને એ માળો વરે ગાડી બદલતો હોય અને સરસ મજાનું સારું દેખાતું હોય, એટલે આવડાને એમ થાય કે આ અધર્મ કરે, ખોટું કરે તો લીલા લેર છે અને અમે નીતિમાં રહી અમારે આવું થાય છે. આ એક બહુ મોટો પ્રશ્ન સમાજમાં બધાને ગૂંચવા કરે છે. અને આમ મનમાં આવ્યા જ કરે, આ ખોટું કરે એ ઉડાઈ જુઓ તમે. ઘરની ગાડીઓ, ઘરના બંગલા અને માળા લીલા લહેર કરે, મોબાઈલો 2 મહિને બદલ્યા કરે, અને આપણે નીતિમાં રહી, ધર્મમાં રહી તો કાંઈ હરખું હાલતું નથી. આ પ્રશ્ન બહુ સમાજનો મોટો. એ મહાભારતના આધારે મારે તમને એનું સોલ્યુશન આપવું કે એક દિવસ વનમાં દ્રૌપદી, બધા શાસ્ત્રો હું વાંચું ને એટલે મને મજા બહુ આવે કથા કરવામાં. બધીએથી ઉદાહરણ મળે ને, બધીએથી આપણને એક પ્રેરણારૂપ વાત મળે. 14 વર્ષ 13 વર્ષના વનવાસમાં પાંડવો ગયેલા, એટલે જંગલમાં પાંડવો બધા રહેતા હતા. એમાં એક દિવસ દ્રૌપદીએ યુધિષ્ઠિરને એમ કીધું કે તમે ધર્મરાજ કહેવાઓ. યુધિષ્ઠિરને શું કહેવાય? ધર્મરાજ, એમ ધર્મનું પાલન કરનારા. અને દુર્યોધન અધર્મી, કે તમે ધર્મી, ઓલો અધર્મી. તમે એક બાબતમાં ધર્મ પાળો અને ઓલો માળો બધા જ અધર્મો કરી જાય, અને છતાંય ઈ માળો સુખીને તમારે આ દુઃખી, કે આ તમારે વન ભટકવાનું કે. એટલે આ જોઈને કે મારું ચિત્ત વિહવળ થાય છે, કે ચિત્ત વિહવળ થાય એટલે હું ચકડોળે ચડે કે આ શું હશે, આ ધર્મ બરમ કાંઈ સાચું હશે, ઉપરવાળો કાંઈ ફળ દેનારો હશે, આ શું હશે, આમ આપણું ચિત્ત ચકડોળે ચડે. દ્રૌપદી તો ધર્મિષ્ઠ નારી હતી, એની બાબતમાં તો આપણે બીજું કાંઈ વિચારાય જ નહીં, પણ આ એક સમાજને બધી પ્રેરણા દેવા માટે કથાઓ લખાણી. બાકી ધર્મ એકદમ ધર્મની મૂર્તિ હતી દ્રૌપદી. પણ દ્રૌપદી આવું કહે છે કે આ મારું મન ચિત્ત વિભ્રાંત થાય છે કે આમાં સાચું શું. અને ત્યારે યુધિષ્ઠિર રાજાએ શું કીધું કે દેવી, હું જે ધર્મ પાળું છું ને, હું ધર્મના ફળ માટે નથી પાળતો. માનવનું કર્તવ્ય છે ધર્મ પાળવો, એટલે હું ધર્મ પાળું છું. મહાભારતમાં છે આ વાત લખાણી ને, ધર્મમ ચરામી શુશ્રોણી ન ધર્મ ફલ કારણાત. હું ધર્મનું ફળ સુખ મળે એ ફળ માટે હું ધર્મ નથી પાળતો. ધર્મ શાસ્ત્રોમાં આજ્ઞા કરી, કે ઈશ્વરે આજ્ઞા કરી, કે મા બાપે આજ્ઞા કરી એટલે આપણે પાળવો, બાકી એનું ફળ મળે એટલે જ હું નથી પાળતો. આ બહુ કઠણ કામ છે, આ બહુ કઠણ કામ. આપણને તેથી ખબર ન હોય કે આ શું કરવા, પણ એનું ફળ તો મળવાનું જ હોય, પણ એ ફળ માટે પાળવું એવું નહીં. આપણને કીધું એટલે કરવાનું. અમારા આ સંતોમાં હજી આજે એવો નિયમ, ગુરુ કે આપણે આટલું કરવાનું છે એટલે કરવા માંડે, પછી એ ન વિચારે કે આ શું કરવાનું છે. એને એટલો ભરોસો હોય કે એ જે કહેતા હશે એ આપણા હિતનો જ હશે. ફળ આજ નહીં તો કાલ પણ એનું મળશે ને મળશે. અમે જેથી સંસ્કૃત ભણવા ગયેલા ત્યારે અમને એ નહોતી ખબર કે આ સંસ્કૃતનું ફળ આપણને શું મળશે, સંસ્કૃત ભાષા શું કામમાં આવશે. સંસ્કૃત ભણવું કઠણ બહુ, કંઠસ્થ બહુ કરવું પડે, સમજાય નહીં, અને ભાઈ મહેનતે એટલી કરવી પડે. એટલે આ બધું ત્યારે આપણને આમ બહુ કઠણ લાગે. અને એમાં સાઉથ ઇન્ડિયામાં અમે ભણતા તો ત્યાંના પંડિતો ન જાણે ગુજરાતી, ન જાણે હિન્દી, એ માળા સંસ્કૃતમાં જ બોલે, આપણને સંસ્કૃતમાં ટપ્પો પડે નહીં. અને એ બધું મહેનત કરવી ત્યારે આપણને એમ થાય કે આનું ફળ હું. પણ ગુરુજનોએ આજ્ઞા કરી હોય, ભણવા જાઓ, ભણવા માંડ્યા, આ જ ખબર પડે કે મારું કામમાં બહુ આવ્યું ભાઈ. આ ભણ્યા તો કામમાં. ભગવાનની, ગુરુની, મા બાપની આ જે આજ્ઞાઓ છે કે ભાઈ આમ કરો, આમ ન કરો, એ માણસ પાળે એટલે સુખી તો થવાનો જ હોય. સુખ મળે તો પાળું એમ નહીં. એટલે યુધિષ્ઠિર રાજા શું કહે? ધર્મમ ચરામી, ધર્મનું હું પાલન કરું છું, ન ધર્મ ફલ કારણાત.
ધર્મના ફળ માટે નહીં. ન ધર્મ ફલમ આપનોતી યો ધર્મમ દોગ્ધુમ ઈચ્છતી. જે ધર્મને દોવા માંગે છે એને ધર્મનું ફળ મળતું નથી. ધર્મનું પોષણ કરી જાવ, બસ ફળ તો એની મેળે આવવાનું હશે તો આવશે જ તે. અને રાજા શું કે યુધિષ્ઠિર, નાહમ કર્મ ફલાન્વેષી રાજપુત્રી ચરામયુત દદામી દેયમ ઇત્યેવ યજે યષ્ટવ્યમ ઇત્યવે. દેવી, દાન દેવું જોઈએ. હું રાજા છું, ક્ષત્રિય છું, મારે દાન દેવું જોઈએ એટલે હું દાન આપું છું. હું ફળ માટે દાન આપતો નથી. હું રાજા છું, હું માનવ છું, મારે યજ્ઞ કરવો જોઈએ એટલે હું યજ્ઞ કરું છું. હું ફળ માટે યજ્ઞ કરતો નથી. દદામી દેયમ ઇત્યેવ યજે યષ્ટવ્યમ મિત્યુતા. યજ્ઞ કરવો છો એટલે યજ્ઞ કરું છું. અને એક વાત યુધિષ્ઠિર રાજાએ એ કરી, સનાયમ ફલો અધર્મો, સનાયમ ફલો ધર્મો ના ધર્મો ફલવાન અપી ન ફલા દર્શના ધર્મ શંકિતવ્ય ન દેવતા. હે દેવી, ધર્મ એ પણ કોઈ દી નિષ્ફળ નથી જાતો અને અધર્મ પણ કોઈ દી નિષ્ફળ નથી જાતો. ફળ તો એનું આવે ને આવે, પણ થોડોક સમય એનું ફળ ન મળે એટલે ધર્મમાં શંકા કરવી નહીં. તમે શ્લોક જો મહાભારતનો, ન ફલા દર્શનાત, ફળનું અદર્શન, કે ત્યાં ફળ થોડી વાર તમને ન દેખાય એટલા માટે ન ફલા દર્શનાત ધર્મ શંકિતવ્ય ન દેવતા. એની શંકા ન કરવી કે હું ધર્મ પાળું છું તો ફળ માળું મળતું નથી, ઓલો અધર્મ કરે છે તોય એને કાંઈ એનું ફળ મળતું નથી, માળો લીલા લેર કરે જાય છે, એટલે એ બાબતમાં શંકા કરવી નહીં. વહેલું મોડું ફળ આવશે ને આવશે. આ યુધિષ્ઠિર રાજા બોલ્યા છે. દેવતાઓમાં પણ ઘણીવાર માણસ ઈશ્વરની આરાધના કરતો હોય, કોઈ ભક્તિ કરતો હોય, અનુષ્ઠાન કરતો હોય, આપણે શું છે ફળમાં બહુ અધીરા, તરત ફળ જોઈ ન મળે ને એટલે તે મળો આ ભગવાન કાંઈ મનોકામના પૂરી નથી કરતા, લાઈ ઉપાડી બીજા નહીં કે. એટલે આ તરત માણાને આમ કેવું છે કે આ કાંઈ આપણું પૂરું નથી કરતા એટલે બીજા. એક ભાઈને દીકરો નહોતો થતો, તે પછી કોકે કીધું કે ભાઈ તું હનુમાનની માનતા રાખ ને દીકરો થાય. તે હનુમાનજીનું અનુષ્ઠાન શરૂ કર્યું ને માનતા શરૂ કરી. 2 વર્ષ ગયા પણ દીકરો ન થયો. એમાં વળી કોક ત્રીજો મળી ગયો એને. એ કે તું શું કરશો દીકરા માટે? તો કે હનુમાનજીની માનતા રાખી છે ને અનુષ્ઠાન કરું પણ કાંઈ થતું નથી. એ કે એ બાળ બ્રહ્મચારી એ તને ક્યાં દીકરો દે કે? તું ગણપતિની આરાધના શરૂ કરી કે. એટલે વળી પછી આણે હનુમાનજીની મૂર્તિ માળિયા ઉપર મૂકીને ગણપતિની મૂર્તિ લઈ આવ્યો ને એનું અનુષ્ઠાન શરૂ કર્યું. હવે આવી રીતે એ પ્રસંગમાં એવું કહેવાનું કે 2 વર્ષ થાય ને મનોકામના પૂરી ન થાય તો બીજા ભગવાન, આખું માળિયું ભગવાનથી ભર્યું એને. આવું ન હોય. એ તમને આ અમુક ચીજો એટલા માટે હું કહું છું કે સ્વામિનારાયણ ભગવાન આખા ભારત ભૂમિમાં ફર્યા. આ 11 વર્ષની ઉંમરે ઘરેથી નીકળેલા, 7 વર્ષ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી એણે આખા ભારતની. મોટા મોટા રાજાઓ એમને મળ્યા કે અહીંયા રહી જાઓ, મોટા મોટા મઠાધિપતિઓ મળ્યા કે રહી જાઓ, નો રોકાણા. અને ગઢડામાં દાદા ખાચરના દરબારમાં 29 વર્ષ ધામા નાખીને રોકાણા. 29 વર્ષ સ્વામિનારાયણ ભગવાન જેના દરબારમાં રહ્યા એ દાદા ખાચરને દીકરો નહોતો, તો દાદા ખાચરે એકવાર એમ ન કીધું કે મને દીકરો થાય એવી દયા કરો. આ માણસો ભાઈ ભગવાનને પામીએ. આપણે તો સેજ મનોકામના પૂરી ન થાય ત્યાં ભગવાનો બદલી. હા, તમે વિચાર કરો. પછી સ્વામિનારાયણ ભગવાને એને બીજા વિવાહ કરાવડાવ્યા, પોતે જાન લઈને ગયા. જાનનું ગાડું સ્વામિનારાયણ ભગવાને હાંક્યું. અમારા સાધુને ના પાડી કે અમારા સાધુએ કોઈના જાનમાં જવું નહીં, કોઈના લગ્નમાં જવું નહીં. અમારા સંતો ના પાડી. શું કરવા કે લગ્નમાં જાય સાધુ ઝાઝા અને કદાચ ઓલો વરાજો આ બધાને જોઈ એમ થાય કે ઓલો આ કેવા લીલા લેર કરે ને હું આ ક્યાં ખાડામાં પડવા જાઉં, અને એને વૈરાગ જાગ્યો તો તમારે પ્રોબ્લેમ થાય. અને કદાચ એને કાંઈ વિચાર ન આવે ને એકાદા સાધુને અહીંયાના ગીત સાંભળી જાય ને મન થાય કે મારું આ કાંઈ કર્યું નહીં, તો પાછો આમાંથી અમારે એક ઓછો થાય. એટલે સ્વામિનારાયણ ભગવાન ના પડી કે અમારા સાધુએ કોઈના લગ્નમાં જાનમાં જવું
નહીં. પણ દાદા ખાચરના લગ્ન કરવાના હતા તો એની જાનનું ગાડું સ્વામિનારાયણ ભગવાન પોતે ચલાવવા બેઠા અને નન સંતોને જાનડિયું બનાવી અને ગીત બધાય સાધુ ગાય ભાઈ. આવી જાન દાદા ખાચરની નીકળી. બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એ બધા ગીતો ગાય સરસ મજાના લગ્નના, રૂકમિણી કૃષ્ણના વિવાહના ગીતો, અને દાદાની જાન નીકળી.